મારું ગામ સુંદરી ભવાની, મા ભવાની એગ્રો, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. કસ્તુરીનું ડિસ્ટ્રીબ્યુટર કે વેચાણ છે મારું. અને હું કમસે કમ 8 થી 10 ગામમાં વેચાણ મારું છે. સુંદરી ભવાની, સરંભડા, આંબેડી, રામપર, કરશનગઢ, માથક, બધા ગામમાં કસ્તુરીના બીજીની જે વેપાર મારો છે, ડિસ્ટ્રીબ્યુટર છે. અને કામ બી સારું હોય, ફિલ્ડમાં બી રહી છે અને બધી રીતે વેપાર બી સારો હોય. અને બીજું આની અંદર જો દાણો એકદમ આવે, વોલ્ટેજ દાણો આવે છે ગોળાઈમાં, એક સામાન્ય ટૂંકમાં કહી તો એની અંદર હવાનું આવે અને દાણાની સાઈડ બી એક સરખી હોય અને દાણાની ગુણવત્તા સારી હોય અને મગફળી પાકે એનો પોપટાની સાઈડ એક સરખી હોય. યાર્ડમાં નાખે તો મગફળીને બીજી કંપનીના કરતાં ઉત્પાદન સારું મળે અથવા ભાવે ઊંચો આવે. આપણે હાલની તારીખની અંદર 200 રૂપિયા પ્લસમાં આપણી હાલે યાર્ડમાં નાખેલા, 150, 200, 150 પ્લસમાં હાલે ભાવ મણિકા વરાણી. એટલે આ બધી વેરાયટી મારા ગામડામાં હાલે છે. અને ગઈ સાલ પહેલા વર્ષે મેં કરીબ ઓછું વેચાણ કર્યું હતું, 5-6 હજાર મણ, પછી 8-10 હજાર મણ પહોંચ્યું. અને આ સાલ મારો અંદાજ તો એવો હોય કે મારે કમસે કમ 10 થી 12 હજાર મણની વેચાણનો પ્રોડક્ટ કરવાનો છે. ગામના ખેડૂમાં ઉત્પાદનમાં વધારો, બહુ સારો વધારો થયો એમ. અને આપણે કસ્તુરીની બ્રાન્ડ જ્યાંથી આપણે વેચાણ ખેડૂતને બજારમાં લાવ્યા, વેચાણ ચાલુ કર્યું, આપણા ભરોસે ચાલુ કર્યું, ભગવતી વર્લ્ડવાળાએ જે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને મેં કિસાન ઉપર વિશ્વાસ મૂક્યો, ખેડૂત ઉપર. અને અહીંયાથી ઉત્પાદનમાં ગણેલા 30 થી 25 થી 30, 35, 40 મણ કાઢેલા છે વીઘે. કસ્તુરી 40 મણ કાઢેલું છે વીઘે. અને ઉત્પાદનમાં ઝાઝો ફરક છે. કસ્તુરીની ક્વોન્ટિટીમાં ગણો ને તો દાખલા તરીકે બાજુમાં મારું સરંભડા છે. સરંભડામાં અહીંયા છોડ ઉપાડી જાય એટલે બીજો ખેડૂત પૂછે કે આ મગફળી તે કઈ વાવી, કે કસ્તુરી વાવી. કોન્સેસ આપે કે ભાઈ કઈ વાવ્યું, કે કસ્તુરી વાવી. અહીંયા કરશનગઢ જાઓ તો અલગ ઘણી વેરાયટી હોવાય, તોય આપણને કહે કે કઈ વેરાયટી, કે કસ્તુરી. આપણને નામથી પૂછે અને આપણને ફોન આવે કે ભાઈ તમારી કસ્તુરી અમારે જોઈ છે. અત્યારે ઉનાળુ વાવેતર બી કસ્તુરી જાજી છે અને ચોમાસામાં વાવેતર પુષ્કળ થવાનું. આપણે જો કસ્તુરી 24 નંબર આવે, કસ્તુરી બીટી 32 આવે, કસ્તુરી 11 નંબર આવે અને કસ્તુરી 20 નંબર આવે, કસ્તુરી 4 નંબર ગણો અને 20 નંબર કસ્તુરી 20 નંબર આવે, કસ્તુરી 37 આવે. એટલે આ બધી વેરાયટી આપણે અને કસ્તુરીમાં ભગવતી વર્લ્ડમાં આપણે ફેમસ છે. હું તો એ કહેવા માગું છું, આ જે ક્વોન્ટિટી જાળવી રાખશે અને આનો માલ એવો એક નંબર સૂકો અને સારો. અને આ તમારા ઘરે આવેલું કટું કોઈ પણ હવાના હિસાબે કોઈ પણ પડ્યું તો 5 દિવસ 10 દિવસ પડ્યું તો કોઈ પણ ખરાબ થવાની શક્યતા નથી. ઉગણી સારી છે, ઉત્પાદન સારું, ઉગણી સારું. જો 40-42 ડિગ્રી ટેમ્પરેચરમાં જો ઉગણી સારી હોય ને તો એથી તો વિશેષ કોઈ છે જ નહીં. નક્કી આને ખરેખર મગફળીનો વાવવાની સમય કેટલો હોય, 38 થી 40 ડિગ્રી તાપમાનમાં વાવેતર કરવાનું હોય. તો આપણે 42 થી 43 ડિગ્રીમાં જો મગફળી ઉગાવો સારો રહેતો હોય, 99.99, તો આ સારી જ વસ્તુ છે આપણા માટે. ખેડૂતને આ જ કહું તમને બધાને. હું સંદેશ એ દેવા માંગુ કે આપણા વિશ્વાસપાત્ર કે કસ્તુરી વાવો. અને કસ્તુરી આપણા વિશ્વાસ માટે તે આપણને સર્વિસ બી કંપનીની સારી છે, ભગવતી વર્લ્ડની, અને બધી રીતનું આપણને સારું છે.